જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિ કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન, જેનો દાખલા નંબર 2 જોઈશું. માનસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2013માં પૂછાયેલ છે તેનો ઉકેલ. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. માનસીના 2 મકાનોની વિગત નીચે મુજબ છે, જેમાં વિગત મકાન 1 અને મકાન 2 આપેલ છે. મકાન વિગતમાં આપણને મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક ભાડું મકાન 1માં 24,000 અને મકાન 2માં 40,000 આપેલ છે. વાર્ષિક વાજબી ભાડું છે એ મકાન 1માં 30,000 અને મકાન 2માં 44,000. ખરેખર મળવાપાત્ર ભાડું વાર્ષિક મકાન 1માં કોઈ વિગત નથી, જ્યારે મકાન 2માં 54,000 છે. પ્રમાણિત ભાડું વાર્ષિક મકાન 1માં 48,000 અને મકાન 2માં પણ 48,000 છે. સ્થાનિક વેરા છે એ મકાન 1માં 10% છે અને મકાન 2માં પણ 10% છે. હાઉસિંગ લોનનું વ્યાજ છે એ મકાન 1માં 5,000 છે અને મકાન 2માં 7,500 છે. બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ એટલે કે મૂડીકૃત વ્યાજ મકાન 1માં 10,000 છે, જ્યારે મકાન 2માં 15,000 છે. ત્યારબાદ આપણને આપ્યું છે બાંધકામ પૂરું થયાની તારીખ, જેમાં મકાન 1ની બાંધકામ પૂરું થયાની તારીખ છે 31/3/2023, જ્યારે મકાન 2ની છે 31/3/2023. વધારાની વિગતમાં મકાન 1 છે એ સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન નંબર 2 છે એ 3 માસ માટે ખાલી રહ્યું હતું, એટલે કે મકાન 2 ભાડે આપેલ છે. આકારણી વર્ષ 2026-27 માટે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ આવકની ગણતરી કરો. તો આ દાખલો હોય તે સૌપ્રથમ આપણે મકાન મિલકતની આવકની ગણતરી માટેનું પત્રક તૈયાર કરવાનું છે. તો તૈયાર કરી લઈશું. માનસીની મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. હેડિંગ આપી દેવાનું છે. ત્યારબાદ ડાબી બાજુએ આપણે પાછલું વર્ષ દર્શાવી દેવાનું છે 2025-26. ત્યારબાદ પાન નંબર દર્શાવવાનો છે અને જમણી બાજુ દર્શાવવાનું છે આકારણી વર્ષ 2026-27. ત્યારબાદ વિગત મકાન 1 સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન 2 છે એ ભાડે આપેલ છે. તો આવી રીતે એક પાનામાં આપણું પત્રક તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વિગત જોતું જવાનું છે અને દાખલો ગણતું જવાનું છે. સૌપ્રથમ આપણે વાજબી અપેક્ષિત ભાડું ગણવાનું છે, ત્યારબાદ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું ગણવાનું છે, ત્યારબાદ ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણવાનું છે અને નેટ વાર્ષિક મૂલ્ય ગણવાનું છે. પછી એના પરથી આપણે ચોખ્ખું વાર્ષિક કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે અપેક્ષિત વાર્ષિક ભાડું ગણવાનું છે. તો આપણે સ્ટેપ નંબર 1 લખવાનું છે વાજબી અપેક્ષિત ભાડું. તો વાજબી અપેક્ષિત ભાડું શોધવા માટે તમારે સૌપ્રથમ ધ્યાનમાં લેવાનું છે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. તો મકાન 1માં 24,000 છે અને મકાન 2માં 40,000 છે, એટલે કે મકાન 1નું 24,000 છે, પરંતુ મકાન 1 સ્વરહેઠાણ માટે હોવાથી આપણે તેને ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી, એટલે મકાન નંબર 2નું ભાડું જ આપણે ધ્યાનમાં લઈશું, મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક ભાડું. તો અપેક્ષિત વાજબી ભાડુંની ગણતરી કરતી વખતે સૌપ્રથમ આપણે ધ્યાનમાં લેવાનું છે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વાર્ષિક મકાન 2માં 40,000 દર્શાવવાનું છે. હવે આ ભાડાને આપણે અપેક્ષિત વાજબી ભાડા સાથે સરખાવવાનું છે. તો દાખલામાં આપણને વાજબી ભાડું વાર્ષિક આપ્યું છે મકાન 1નું 30,000 અને મકાન 2નું 44,000. મકાન 1 એ સ્વરહેઠાણ માટે છે, માટે આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ મકાન 2નું ભાડું આપણે ભાડે આપેલ છે તો ધ્યાનમાં લેવાનું છે. તો સ્ટેપ નંબર 1માં હવે આપણે લખીશું વાજબી અપેક્ષિત ભાડું વાર્ષિક મકાન 2માં 44,000. હવે આપણે આ બે ભાડામાંથી જે રકમ વધુ હોય એ આપણે ધ્યાનમાં લેવાની છે. તો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વાર્ષિક ₹40,000 છે અને વાજબી અપેક્ષિત ભાડું વાર્ષિક ₹44,000 છે. તો અહીંયા આપણે એ અને બી બેમાંથી જે ભાડું વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. બીજા અર્થમાં એમ કહી છે કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી અપેક્ષિત ભાડું બે ભાડામાંથી જે રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો આપણે અહીંયા 40,000 છે એ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું છે, જ્યારે 44,000 છે એ વાજબી અપેક્ષિત ભાડું છે. તો આપણે 44,000ની રકમ ધ્યાનમાં લેવાની છે. હવે આ ભાડાની રકમને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે અને પ્રમાણિત ભાડાની રકમ આપણને દાખલામાં આપેલી છે.
તો દાખલામાં આપણે જોઈએ તો પ્રમાણિત ભાડું વાર્ષિક મકાન એક માટે જ 48,000 છે અને મકાન 2 માટે પણ 48,000 છે. આપણે મકાન 2 ભાડે આપેલ છે એની ગણતરી કરીએ છીએ એટલે આપણે 48,000 મકાન 2 માટે ધ્યાનમાં લઈશું. જ્યારે મકાન 1 એ સ્વૈર રહેઠાણ માટે છે એટલે આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્યની ગણતરી નહીં કરીએ ત્યાં સુધી મકાન 1ની કોઈ પણ વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી. તો આપણે દર્શાવી દઈશું પ્રમાણિત ભાડું વાર્ષિક અને મકાન 2માં 48,000. હવે આપણે સ્ટેપ નંબર 1 આપણું પૂરું થાય તો ઉપર બંનેમાંથી જે ભાડું ઓછું હોય તે અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1 મુજબ ધ્યાનમાં લેવાનું છે. એટલે કે 44 અને 48,000માંથી બંનેમાંથી જે ભાડું ઓછું હોય તે. તો આપણે ધ્યાનમાં લઈશું 44,000. ખાસ યાદ રાખવાનું છે કે પ્રમાણિત ભાડું છે એના કરતાં મ્યુનિસિપલ ભાડું કે વાજબી અપેક્ષિત ભાડું વધવું જોઈએ નહીં. આવા સંજોગોમાં જો વધેલું હોય તો તમારે પ્રમાણિત ભાડું ધ્યાનમાં લેવાનું છે. પરંતુ અહીંયા પ્રમાણિત ભાડું છે એ વધુ હોવાથી આપણે ઉપર મુજબની રકમ ધ્યાનમાં લઈશું. હવે આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે. ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું વાર્ષિક. તો આપણને મકાન 1માં કોઈ વિગત નથી આપી અને એને આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં પણ લેવાનું નથી. જ્યારે મકાન 2નું ભાડું છે ₹54,000. તો 54,000 રકમ આપણને આપી છે એમાંથી જો ખાલખાદ હોય તો બાદ કરવાની છે અથવા તો માલિકે કોઈ ખર્ચા ચૂકવ્યા, દાખલા તરીકે લિફ્ટમેનનો પગાર છે, પાણીનો ખર્ચ છે, વીજળી બિલ, તો એને મળવા પાત્ર છે તો આવી રકમ બાદ મળશે. પરંતુ દાખલામાં આપણને દર્શાવી નથી તો એવી કોઈ વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી. એટલે આપણે ખરેખર મળવાપાત્ર ભાડું વાર્ષિક ₹54,000 સ્ટેપ નંબર 2માં ધ્યાનમાં લઈશું. તો હવે આપણે સ્ટેપ નંબર 2 લખીશું. ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું વાર્ષિક ભાડું છે એ ₹54,000 આપેલું છે એટલે સ્ટેપ નંબર 2 મુજબ થશે. ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ 2 મુજબ ₹54,000. હવે આપણે ધ્યાનમાં લેવાનું છે સ્ટેપ નંબર 1 અને 2માંથી જે ભાડું વધુ હોય તે ભાડું સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાનું છે. તો સ્ટેપ નંબર 1 મુજબ અપેક્ષિત ભાડું છે 44,000 અને સ્ટેપ નંબર 2 મુજબ ખરેખર મળવાપાત્ર ભાડું 54,000 છે. તો આપણે સ્ટેપ નંબર 3માં 2માંથી જે ભાડું વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો આપણે સ્ટેપ નંબર 3 લખીશું. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2માંથી જે વધુ ભાડાની રકમ છે એ ધ્યાનમાં લેવી. તો સ્ટેપ નંબર 1નું ભાડું 44,000 છે અને સ્ટેપ નંબર 2નું ભાડું 54,000 છે. તો આપણે 54,000ની રકમ ધ્યાનમાં લઈશું. હવે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે. સ્ટેપ નંબર 4 એટલે સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું. તો સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું આપણને 54,000 મળ્યું છે તો આપણે ધ્યાનમાં લઈશું 54,000. હવે આપણે 54,000 આપણને સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું મળ્યું છે પરંતુ દાખલામાં આપણને મકાન નંબર 2 છે એ 3 માસ માટે ખાલી રહ્યું છે. તો જ્યારે પણ મકાન ખાલી રહ્યું હોય તો આ સમયનું ભાડું છે એ માલિકને મળતું નથી. તો આ 3 માસનું મકાનનું ભાડું ન મળવાને કારણે આપણને ભાડાની રકમમાં ખરેખર મળવાપાત્ર ભાડાની રકમમાંથી શું થશે તો કે બાદ મળશે. તો આપણને દાખલામાં 3 માસનું ભાડું ગણીએ તો 54,000 એ 12 માસનું છે. તો 3 માસનું કેટલું થાય? તો 54,000ને 12 વડે ભાગીશું તો માસિક ભાડું 4500 મળશે અને 4500ને 3 વડે ગુણીશું તો ભાડાની રકમ મળશે આપણને 13,500. તો ગણતરી કરીને આપણે પત્રકમાં મૂકી દેવાનું છે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું અથવા તો વેકેન્સી સમય દરમિયાન ગુમાવેલ ભાડું. તો વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું છે 54,000 ભાગ્યા 12 કરીશું તો આપણને મળશે માસિક ભાડું 4500 અને મકાન 3 મહિના ખાલી રહ્યું છે તો 4500 ગુણ્યા 3 કરીશું તો ભાડાની રકમ મળશે 13,500. 54,000 માઇનસ 13,500 કરીશું તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળશે આપણને ₹40,500. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણને 40,500 મળી ગયું છે એમાંથી આપણે મ્યુનિસિપલ કરવેરા કે સ્થાનિક કરવેરા બાદ કરવાના છે એટલે આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો દાખલામાં આપણને સ્થાનિક વેરા આપ્યા છે. મકાન 1ના પણ 10% છે અને મકાન 2ના પણ 10% છે. જ્યારે સ્થાનિક વેરા કે મ્યુનિસિપલ કરવેરા ગણવાના હોય ત્યારે મ્યુનિસિપલ આકારણી મુજબનું જે ભાડું આપ્યું હોય એના આપણે 10% ધ્યાનમાં લેવાના છે. તો આ દાખલામાં આપણે સ્થાનિક કરવેરા 40,000ના 10% લેખે આપણે 4,000 ધ્યાનમાં લઈશું અને એ આપણને બાદ મળશે એટલે બાદ કરીશું. તો ગ્રોસ
વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરીશું સ્થાનિક વેરા 40,000 જે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું છે એના 10% લેખે રકમ થશે ₹4,000. 40,500 માઇનસ 4,000 કરીશું તો આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મકાન 1નું દર્શાવી દેવાનું છે 0,0. જ્યારે મકાન 2નું મળશે આપણને 40,500 માઇનસ 4,000 કરીશું તો 36,500. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળી જાય. ત્યારબાદ તમારે ખાસ કપાતો બાદ કરવાની છે. ખાસ કપાતોમાં તમારે પહેલા સ્ટાન્ડર્ડ કપાત બાદ કરવાની છે, જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એના 30% લેખે, અને ત્યારબાદ જો દાખલામાં તમે લોનનું વ્યાજ આપ્યું હોય તો એ બાદ કરવાનું છે, અને જો દાખલામાં તમને આપ્યું હોય લોનના વ્યાજ સિવાય મૂડીકૃત વ્યાજ તો એ રકમ પણ બાદ કરવાની છે. તો હવે આપણે બાદ કરીશું ખાસ કપાતમાં પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30%. તો પ્રમાણિત કપાત છે એ ચોખ્ખા મૂલ્યના 30% કરવા હોય તો મકાન 1 માટે આપણને કોઈ વિગત આપી નથી એટલે ડેશ મારી દઈશું. જ્યારે મકાન 2ની ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 36,500 છે. 36,500ના 30% કરીશું તો મળશે આપણને ₹10,950 પ્રમાણિત કપાત. ત્યારબાદ આપણે દાખલામાં લોનનું વ્યાજ ધ્યાનમાં લેવાનું છે. તો દાખલાની રકમમાં આપણને લોનનું વ્યાજ આપ્યું છે હાઉસિંગ લોનનું વ્યાજ મકાન 1 માટે 5,000 અને મકાન 2 માટે 7,500. તો હાઉસિંગ લોનનું વ્યાજ છે એ બંને મકાનમાં બાદ મળશે એટલે આપણે માઇનસ તરીકે દર્શાવવાનું છે. બાદ કરીશું ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી હાઉસિંગ લોનનું વ્યાજ અનુક્રમે 5,000 અને 7,500. તો બાદ કરીશું હાઉસિંગ લોનનું વ્યાજ મકાન 1માં 5,000 અને મકાન 2માં 7,500. ત્યારબાદ આપણે મૂડીકૃત વ્યાજની ગણતરી કરી અને બાદ કરવાનું છે. તો દાખલામાં આપણને મૂડીકૃત વ્યાજ અંગેની માહિતી આપી છે કે બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ છે એ મકાન 1માં 10,000 છે અને મકાન 2માં 15,000 છે. જ્યારે બાંધકામ પૂરું થયાની તારીખ આપણને 31/3/23 અને 31/3/23 આપી છે, એટલે કે 5 વર્ષનો સમયગાળો હજી પૂર્ણ થયો નથી. એટલે કે આ જે બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ છે એને બીજા અર્થમાં આપણે મૂડીકૃત વ્યાજ કહી શકીએ. અને મૂડીકૃત વ્યાજની માટે આપણે એનો 1/5 ભાગ ધ્યાનમાં લેવાનો છે. એટલે મકાન 1 માટે આપણે 10,000નો 5મો ભાગ ધ્યાનમાં લેવાનો હોય તો રકમ થશે 2,000, અને મકાન 2 માટે 15,000મો 5મો ભાગ ધ્યાનમાં લેવાનો હોય તો રકમ થશે 3,000. આ મૂડીકૃત વ્યાજ છે એ મકાન 1 માટે આપણને ₹2,000 બાદ મળશે, જ્યારે મકાન 2 માટે ₹3,000 બાદ મળશે. તો દર્શાવી દઈશું આપણે મૂડીકૃત વ્યાજ. બાદ કરીશું મૂડીકૃત વ્યાજ મકાન 1નું 10,000નો 5મો ભાગ કરીશું તો મળશે ₹2,000. જ્યારે મકાન 2નું વ્યાજ છે 15,000 એનો 5મો ભાગ કરીશું તો મળશે 3,000. તો પત્રકમાં આપણે બધી જ વિગતો દર્શાવી દીધી છે. હવે આપણે માનસીના મકાન મિલકતની શીર્ષક હેઠળ કરપાત્ર આવક શોધીશું. તો આપણને મળશે કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય 5,000 માઇનસ 2,000 તો થશે -7,000. જ્યારે 36,500 માઇનસ 10,950 માઇનસ 7,500 માઇનસ 3,000 કરીશું તો રકમ મળશે આપણને ₹15,050. તો કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય મળ્યું છે આપણને ₹15,050. હવે આપણે મકાન મિલકતની કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક થશે મકાન 1 માટે -7,000 અને મકાન 2 માટે થશે ₹15,050. તો આપણને મકાન મિલકતની કુલ કરપાત્ર આવકની રકમ થશે ₹8,050. તો આવી રીતે આપણે મકાન મિલકતની શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ તમારે વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે. વાજબી અપેક્ષિત ભાડું શોધતી વખતે તમારે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડું બેમાંથી જે ભાડું વધુ હોય એ ધ્યાનમાં લેવાનું છે, પરંતુ આ ભાડું પ્રમાણિત ભાડા કરતાં વધુ હોવું જોઈએ નહીં. એટલે તમારે સ્ટેપ નંબર 1 ઉપરમાંથી બંનેમાંથી જે ઓછું હોય એ ભાડું ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ સ્ટેપ નંબર 2 કરવાનું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું જો દાખલામાં આપ્યું હોય તો એ દર્શાવી દેવાનું છે. ખાલખાદ કે અન્ય કોઈ વિગતો આપી હોય તો એ વિગતો આપણને બાદ મળશે. તો એ બાદ કરીને ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ શોધવાનું છે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 3 શોધવાનું છે. સ્ટેપ નંબર 3 માટે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2
માંથી જે ભાડાની વધુ રકમ આવી હોય તે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે, જેમાં સ્ટેપ નંબર 3નું ભાડું ધ્યાનમાં લેવાનું છે, એટલે કે જે વધુ હોય તે. એમાંથી આપણે જેટલા સમય મકાન ખાલી રહ્યું એટલા સમયનું બાદ કરવાનું છે, તો તમને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી તમે સ્થાનિક કરવેરા બાદ કરશો તો તમને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. આ સંજોગોમાં તમારે મકાન જે સ્વરહેઠાણ માટેનું છે એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 કરી દેવાનું છે. જ્યારે મકાન ભાડે આપેલું હોય તેની રકમ આપણને મળશે તે આપણે દર્શાવી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાંથી બાદ કરવાની છે ખાસ કપાતો. ખાસ કપાતમાં સૌપ્રથમ આપણે પ્રમાણિત કપાત કરવાની છે, જે ચોખ્ખા મૂલ્યના 30% કરવાના છે. તો સ્વરહેઠાણ માટેનું તો આપણને કોઈ વિગત મળવાની નથી, એટલે ડેશ મારી દેશું. જ્યારે ભાડે આપેલ મકાનની જે ચોખ્ખું મૂલ્ય આવ્યા છે એના 30% લેખે આપણે અહીંયા દર્શાવી દેવાનું છે. દાખલામાં હાઉસિંગ લોનનું વ્યાજ આપ્યું હોય તો એ બાદ મળશે, એટલે આપણે માઇનસ તરીકે દર્શાવવાનું છે. જ્યારે મૂડીકૃત વ્યાજ છે એની વિગત હોય તો આપણે 5મો ભાગ મૂડીકૃત વ્યાજનો ધ્યાનમાં લેવાનો છે અને એ પણ બાદ મળશે. આમ કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય શોધવાનું છે અને ત્યારબાદ મકાન મિલકતની કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો આવી રીતે દાખલો ગણવાનો છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2013માં પૂછાઈ ગયેલો હતો, તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે આપણે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. તો ધ્યાનસીના 2 મકાનની વિગતો નીચે મુજબ છે. વિગત મકાન 1 અને મકાન 2, જેમાં મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક ભાડું છે મકાન 1નું 30,000 અને મકાન 2નું 50,000. વાજબી ભાડું વાર્ષિક છે મકાન 1નું 37,500 અને મકાન 2નું 55,000. ત્યારબાદ ખરેખર મળવાપાત્ર ભાડું વાર્ષિક આપણને મકાન 1નું ડેશ છે અને મકાન 2નું 67,500 છે. ત્યારબાદ પ્રમાણિત ભાડું આપણને આપ્યું છે વાર્ષિક મકાન 1નું 60,000 અને મકાન 2નું પણ 60,000. ત્યારબાદ સ્થાનિક વેરા આપ્યા છે, જેમાં મકાન 1ના 10% અને મકાન 2ના પણ 10%. ત્યારબાદ આપણને હાઉસિંગ લોનનું વ્યાજ આપ્યું છે મકાન 1નું 6,250 અને મકાન 2નું 9,375. ત્યારબાદ બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ આપ્યું છે મકાન 1નું 12,500 અને મકાન 2નું 18,750. બાંધકામ પૂરું થયાની તારીખ આપણને આપી છે મકાન 1ની 31/3/2023 અને મકાન 2ની પણ 31/3/2023. વધારાની વિગતમાં આપણને કીધું છે કે મકાન 1 સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન નંબર 2 છે એ 3 માસ માટે ખાલી રહ્યું હતું. આવા સંજોગોમાં મકાન નંબર 2 ભાડે આપેલ છે તેમ માનીને આપણે ગણતરી કરવાની છે. આકારણી વર્ષ 2026-27 માટે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ આવકની ગણતરી કરો. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. આ દાખલાનો જવાબ શું મળે છે તે આપ કોમેન્ટ સેક્શનમાં લખશો. અગેન, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.